આજે આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 12 પરમાણુ વિશેનો ભૌતિક વિજ્ઞાનની અંદર અભ્યાસ કરીશું. આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 12. ચેપ્ટરનું નામ છે પરમાણુઓ. તો એના વિશેની વાત કરીએ થોડી. આમ તો સામાન્ય રીતે તમને પરમાણુ વિશેનો થોડો આઈડિયા રસાયણ વિજ્ઞાનની અંદર તમે ભણી ગયા હશો, પણ પરમાણુ મોડેલ વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. અલગ અલગ વૈજ્ઞાનિકોના મત અનુસાર પરમાણુ કેવા હોય, પરમાણુની અંદર દ્રવ્ય કણો જેવા કે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, આ બધા દ્રવ્ય કણો છે, એ કેવી રીતે ગોઠવાયેલા હોય એની સમજણ મેળવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના મત અનુસાર પરમાણુ મોડેલ રજૂ કરેલું હતું. એમાંથી સૌપ્રથમ એક બેઝિક મોડેલ આપણે એની વાત કરીએ અત્યારે. એ મોડેલ છે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ. પહેલાં તો એનું નામ છે પ્લમ પુડિંગ. એને અનુસાર આપણે થોડી વાત કરી લઈએ. થોમ્સનના મત અનુસાર પરમાણુમાં ધન વિદ્યુત ભાર તેના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય અને ઋણ વિદ્યુત ભાર એવા ઇલેક્ટ્રોન જાણે કે તરબૂચ, એને તરબૂચનું ઉદાહરણ લઈને આ મોડેલ રજૂ કર્યું હતું. તરબૂચમાં ખોસાયેલા બીજની જેમ પરમાણુમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય. તરબૂચ આપણે જે ખાઈએ છીએ, તરબૂચનો પલ્પ છે, એ પલ્પની અંદર જે બીજ હોય છે, એ બીજ જેવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય એમ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. આવી રજૂઆત થોમ્સને એના પ્લમ પુડિંગ મોડેલની અંદર આપી હતી. એટલે થોમ્સનના મત અનુસાર પરમાણુમાં ધન વિદ્યુત ભાર તેના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે તથા ઋણ વિદ્યુત ભાર એવા ઇલેક્ટ્રોન જાણે કે તરબૂચમાં ખોસાયેલા બીજની જેમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. થોમ્સનના પ્લમ પુડિંગ મોડેલને આગળ જતાં સમર્થન મળ્યું નહીં, કારણ કે તમે જાણો જ છો કે પરમાણુની અંદર એના કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ આવેલું છે અને ધન વિદ્યુતભાર એના ન્યુક્લિયસમાં બંધિત છે અને ઋણ વિદ્યુતભારિત એવા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ આવેલી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. એનું સ્થાન ત્યાં છે. એટલે થોમ્સનના પ્લમ પુડિંગ મોડેલને સમર્થન મળ્યું નહીં. એના પછી આગળ પરમાણુ વિશેના અભ્યાસમાં રુથરફોર્ડે થોડી વિશેષ માહિતી આગળ વધારી. રુથરફોર્ડે એના વિદ્યાર્થી ગાઈગર અને માર્સડનને પરમાણુ વિશેનો અભ્યાસ કરવા માટે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણી કરવાનું સૂચવ્યું. એને પ્રયોગનું સૂચન કર્યું, જે હવે આપણે અહીંયા જોઈશું.
ગાઈગર અને માર્સડનનો આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ. આ પ્રયોગ પરથી એના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણી તમે જાણો છો. આપણે શબ્દ વાપરો છે આલ્ફા કણ. જો અહીંયા આલ્ફા કણ શબ્દ વાપરો છે. શું છે આલ્ફા કણ એની થોડી વાત કરીએ. આલ્ફા કણ એ એક રેડિયો એક્ટિવ વિકિરણ છે. સામાન્ય રીતે રેડિયો એક્ટિવ દ્રવ્યમાંથી ઉત્સર્જિત વિકિરણો જેવા કે આલ્ફા, બીટા અને ગેમા, આ 3 રેડિયો એક્ટિવ વિકિરણો છે. એમાંથી આપણે ઉપયોગ કરવો છે આલ્ફા વિકિરણનો, આલ્ફા કણનો. તો એનો સીધો મતલબ એવો થાય કે ગાઈગર અને માર્સડને એના પ્રયોગમાં એક રેડિયો એક્ટિવ દ્રવ્ય વાપરેલું હોવું જોઈએ. એના પ્રયોગની અંદર એને બિસ્મથનો ઉપયોગ કર્યો હતો. રેડિયો એક્ટિવ સ્ત્રોત 83 BI 214, આ રેડિયો એક્ટિવ સ્ત્રોતનો એને ઉપયોગ કર્યો. એમાંથી એને 83 BI 214 એ આલ્ફા કણનો સ્ત્રોત છે, જેના દ્વારા આલ્ફા વિકિરણ ઉત્સર્જિત થાય છે. તમને ખબર જ છે કે જ્યારે રેડિયો એક્ટિવ દ્રવ્યમાંથી અથવા કોઈ પદાર્થમાંથી કોઈ વિકિરણ ઉત્સર્જિત થતું હોય ત્યારે એ વિકિરણ બધી જ દિશાઓમાં અસ્તવ્યસ્ત ફેલાતું હોય. એને એક પાતળી કિરણાવલીમાં ફેરવવા માટે, પાતળી કિરણાવલીમાં એટલે કે આલ્ફા કણની કિરણાવલીમાં ઉત્સર્જિત આલ્ફા કણો છે એને કિરણાવલીમાં ફેરવવા માટે એને સીસાના બ્લોક વડે, એનો શેનો ઉપયોગ કર્યો તો? સીસાના બ્લોકનો. વિકિરણ કેન્દ્રિત થઈ શકે એવી કેવિટી ક્રિએટ થાય એવી રીતે એને સીસાના બ્લોકની ગોઠવણી કરી. આ છે સીસાના બ્લોક. સીસાના બ્લોકની એને ગોઠવણી કરી અને ઉત્સર્જિત જે આલ્ફા કણ છે એને પાતળી કિરણાવલીમાં ફેરવી દીધા. સીસાના બ્લોક વડે કેન્દ્રિત કરીને આલ્ફા કણની કિરણાવલી એમાં ફેરવી દીધા. આ આલ્ફા કણને એને 2.1 × 10⁻⁷ મીટર જેટલું પાતળું સુવર્ણ વરખ, આ છે સુવર્ણ વરખ, જેની જાડાઈ 2.1 × 10⁻⁷ મીટર છે. અતિ સૂક્ષ્મ એવા સુવર્ણ વરખ પર આપાત કર્યું આલ્ફા કણની કિરણાવલીને. આલ્ફા કણો જ્યારે સુવર્ણ વરખમાંથી પસાર થાય ત્યારે એ આલ્ફા કણોને કેન્દ્રિત કરવા માટે એક ગોળીય સેન્ટિલેશન સ્ક્રીન એને વાપરી ઝિંક સલ્ફાઇડની ZnS ઝિંક સલ્ફાઇડની એક ગોળીય સેન્ટિલેશન સ્ક્રીન એને વાપરી આ સ્ક્રીન પર એક મૂવેબલ ડિટેક્ટર, ફરી શકે તેવું માઇક્રોસ્કોપ ધરાવતું
માઇક્રોસ્કોપ ધરાવતું એક મૂવેબલ ડિટેક્ટર રાખ્યું. જેવા આલ્ફા કણો સ્ક્રીન પર અથડાશે ત્યારે ક્ષણિક ઝબકારો ઉત્પન્ન થશે. એ ઝબકારાને ડિટેક્ટર ડિટેક્ટ કરી લેશે. એટલે આપણને ખબર પડશે કે આપાત આલ્ફા કણોમાંથી કેટલા આલ્ફા કણો કેટલા કોણે, મહત્વની વાત એ છે પ્રકીર્ણન કોણનો અભ્યાસ સાથે સાથે એને દર્શાવ્યો. આ કોણને આપણે પ્રકીર્ણન કોણ કહીશું, થીટા. કેટલા કોણે આપાત થાય છે તો એને જાણવા મળ્યું કે મોટા ભાગના આલ્ફા કણો સુવર્ણ વરખમાંથી સહેલાઈથી પસાર થઈ જાય છે. ખૂબ નાના કોણે પ્રકીર્ણન અનુભવી. મોટાભાગના આલ્ફા કણો સ્ક્રીન પર સીધે સીધા પસાર થઈ જાય છે. જ્યારે મોટાભાગના આલ્ફા કણો એટલે કે એનો તમે કુલમાંથી રેશિયો ગણો તો લગભગ 0.14% જેટલા આલ્ફા કણોનું 1 કરતાં નાના કોણે પ્રકીર્ણન થાય. એટલે એ બધા આપણને એમ લાગે કે ભાઈ સીધે સીધા પસાર થઈ જાય છે. 1 જેટલા નાના કોણે એનું પ્રકીર્ણન થાય. જ્યારે 8000માં 1નું 8000માં 1નું 9 કરતાં વધારે કોણે પ્રકીર્ણન થાય. મોટાભાગના આલ્ફા કણો સુવર્ણવરખની જાડાઈ એકદમ સૂક્ષ્મ છે. જો તમે 2.1 ગુણ્યા 10⁻7 મીટર જેટલી જાડાઈ છે, અતિ સૂક્ષ્મ જાડાઈ છે. આ જાડાઈમાંથી મોટાભાગના આલ્ફા કણો પસાર થઈ જાય છે. જ્યારે 8001નું પ્રકીર્ણન 9 કરતાં વધારે કોણે થાય છે. થિયરિટિકલ વાત કરીએ આપણે તો આલ્ફા કણની જે કિરણાવલી ઉત્પન્ન થઈ છે લગભગ એની 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું આલ્ફા કણ 83Bi214 રેડિયો એક્ટિવ સ્ત્રોત છે એમાંથી ઉત્સર્જિત થયું છે. આ ઉત્સર્જિત આલ્ફા કણ સીસાના બ્લોક વડે એને કેન્દ્રિત કરીને એને આલ્ફા કણની કિરણાવલીમાં ફેરવવામાં આવે છે. બીજું સ્ટેપ. ત્રીજું, આલ્ફા કણની કિરણાવલીમાં ફેરવા પછી આ કિરણાવલીને 2.1 ગુણ્યા 10⁻7 મીટર જાડાઈના સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. આપાત આલ્ફા કણોમાંથી મોટા ભાગનાનું ખૂબ નાના કોણે પ્રકીર્ણન થાય છે. એ પ્રકિત આલ્ફા કણોને ડિટેક્ટ કરવા માટે આપણે ઝિંક સલ્ફાઇડની ગોળીય સેન્ટિલેશન સ્ક્રીન રાખી છે, જેના ઉપર આલ્ફા કણો અથડાશે. જ્યારે આલ્ફા કણો અથડાય ત્યારે આપણને અહીંયા ક્ષણિક ઝબકારો સ્ક્રીન પર દેખાય. એને માપવા માટે આપણે માઇક્રોસ્કોપ ધરાવતું એક ડિટેક્ટર રાખેલું છે. આ ડિટેક્ટર કન્ટિન્યુઅસ સ્ક્રીન પર ફરી શકે તેવું છે, જેનાથી આપણને ખ્યાલ આવશે કે સુવર્ણ વળખ વડે આલ્ફા કણોનું કેટલા કોણે પ્રકીર્ણન થયું, કેટલા આલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણન અનુભવે છે, કેટલા મોટા કોણે અનુભવે છે. લગભગ 8000માં 1નું 9 કરતાં વધારે કોણે પ્રકીર્ણન થાય છે. આવો એક પ્રયોગ ગાઇગર અને માર્સડને રુથરફોર્ડને પ્રયોગ કરીને આપ્યો. એના પ્રયોગની સમજૂતીના તારણ સ્વરૂપ રુથરફોર્ડે એનું પરમાણુ મોડેલ રજૂ કર્યું, જે હવે આપણે આના પછીના લેક્ચરમાં સમજશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એક થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ અને ગાઇગર માર્સડનનો આલ્ફા કણનો પ્રયોગ છે, આના વિશેનો ખ્યાલ રાખવાનો અને આનો ઘરે એક વખત વ્યવસ્થિત સ્ટડી કરજો.